નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી ઓનલાઈન લેક્ચરમાં તમારું સ્વાગત છે. હું મહેશ સોલંકી, આસિસ્ટન્ટ પ્રોફેસર, વિમલા વિદ્યાલય CST ઝવેરી આર્ટ્સ કોલેજ ગઢ, BSN 3 સબ્જેક્ટ સંસ્કૃત. પેપર નંબર છે CE303. પેપરનું નામ છે રઘુવંશનો 14મો સર્ગ અને વ્યાકરણ વિશે અભ્યાસક્રમ તમારો છે. સેમ 303માં રઘુવંશમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે રઘુવંશમાં અમુક પ્રશ્નો વિશે ચર્ચા કરીશું, જે નીચે પ્રમાણે છે. આ પ્રમાણે દર્શાવવા નીચે જોઈએ પ્રશ્નો. રઘુવંશમાં 14મા સર્ગથી 50 શ્લોકો વિશેનો અભ્યાસક્રમ અને શ્લોકોની સમજૂતી, અનુવાદ વગેરે આ તમારા અભ્યાસક્રમમાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ જે આપણો પ્રશ્ન છે, કાલિદાસના જીવન વિશે માહિતી. કાલિદાસ જે રઘુવંશમાં આપણે કાલિદાસનું લખેલું રઘુવંશ છે, રઘુવંશ અને કુમાર સંભવ, તેમાં રઘુવંશ વિશે કાલિદાસના જીવન વિશેની માહિતી પર પ્રશ્નનો જવાબ છે આપણો. કવિ કુલગુરુ કાલિદાસે પોતાની અવનવી સાહિત્યની વાનગી પીરસીને અનેરા સ્વાદિષ્ટ ફળો આપણને ચખાડે છે, પણ તેમના વિશે આપણને કોઈ અંગત માહિતી સાંપડતી નથી કે શોચનીય બાબત છે. આવા સંજોગોમાં કાલિદાસની બાબતમાં આપણને બને તેટલી વિશ્વસનીય બાબતો જાણવા પ્રયત્ન કરીશું. આ માહિતી મેળવવા માટે આપણા અન્ય સાધનના અભાવ આપણને તેમની નામે પ્રચલિત દંતકથાઓ તથા તેમના ગ્રંથો ઉપર આધારિત રાખવો પડેલો છે. દંતકથાઓ, કાલિદાસની દંતકથાઓ તો જોઈએ તો કાલિદાસ વિશે અનેક દંતકથાઓ પ્રવર્તમાન છે. તેમાંની કેટલીક આ પ્રમાણે છે. એક કથા અનુસાર કાલિદાસ બ્રાહ્મણ કુળમાં જન્મ લીધેલો હતો. બાળપણમાં જ તેમને તેમના માતા પિતાનું સુખ ગુમાવ્યું હતું. એક ગોવાળીને ત્યાં તે ઉછેરવા લાગ્યા. ત્યાં તેમને કાઠિયારાનું કામ કરતા હતા. એકવાર તે જંગલમાં લાકડા કાપવા ગયા ત્યારે જે ડાળ કાપવાની હતી તેમાં પર જ બેસીને કુહાડી મારવા લાગ્યા. તે સમયે એક રાજાનો પ્રધાન ત્યાંથી પસાર થતો હતો. આ પ્રધાને રાજાની કુંવરીનો પોતાના પુત્ર સાથે વિવાહ કરવા માટે માંગણી કરી હતી, પણ માંગણી તરછોડવાથી ગુસ્સે અને દ્વેષમાં અગ્નિથી બળતો તે વેર લેવાની વૃત્તિથી કોઈ મૂર્ખની શોધમાં જતો હતો. પ્રધાને ચાલતા ચાલતા ઊંચે જોયું અને લાકડા કાપનારાની મૂર્ખતા સમજી ગયો. આનાથી વધુ મૂર્ખ મળવો મુશ્કેલ છે એમ માનીને તેને નીચે બોલાવી સુંદર વેશ પહેરાવીને રાજ દરબારમાં મોકલ્યો. તેના સૌંદર્યથી મુગ્ધ થઈ કુંવરી તેની સાથે પરણી મધુરંજનોની જે મોજ માણવા ગયેલી. રાજકુંવરીને તેની મૂર્ખતાનું ભાન થયું.
બધો ભાંડો ફૂટી ગયો, પણ પડ્યું પાનનું નિભાવી લે માનનારા આર્ય યુવતીએ તેમને જગતમાં જ કંઈક કાલી દેવીની ઉપાસના કરી વિદ્યા પ્રાપ્ત કરવાનું સૂચવ્યું. કાલિદાસે તેમ કર્યું અને દેવીની પ્રસાદી મેળવી પાછો ફર્યો. ઘરે આવતા તેમને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો. અસ્તિ કશ્ચિદ વાગીશે. આની મહત્તા જાણવા કાલિદાસે 3 ગ્રંથો લખ્યા. જે ગ્રંથો છે આપણે કુમાર સંભવ, મેઘદૂત અને રઘુવંશ. પ્રથમ દંતકથામાં કાલિદાસને આ 3 નાટકો વિશે મહાકાવ્ય અને 2 મહાકાવ્ય અને મેઘદૂત 3 નાટકો વિશે મળે છે. બીજી એક દંતકથા પ્રમાણે આ કુંવરીને કાલિદાસ પોતાના ગુરુ સમાન માની તે જ મુજબ તેની સાથે વ્યવહાર કરવા લાગ્યા. કારણ કે તેના જીવનમાં આમૂલ પરિવર્તનના કારણરૂપ આ યુવતી જ હતી. યુવાન કુંવરી આ સહન ન કરી શકી નહીં અને ગુસ્સાના આવેશમાં તેને શ્રાપ આપ્યો કે જેને ચાહે તેને હાથે તેને મૃત્યુ થશે. ત્રીજી દંતકથા અનુસાર કાલિદાસ પોતાના મિત્ર કુમારદાસને મળવા લંકા ગયા. ત્યાં પોતાની પ્રિયા વારાંગનાને ઘરે પોતે જ ઉતારો રાખ્યો. વારાંગનાના ભવનમાં ભીત પર લટકાવેલી એક તકતી પર સમસ્યા પૂર્તિ માટે જાહેર થયેલી એક પંક્તિ હતી. કમલે કમલોત્પત્તિ શ્રેયત ન તું દર્શ્યતે. સમસ્યા પૂર્ણ કરનારને રાજા કુમારદાસ તરફથી ભારે ઇનામ આપવાનું હતું. પંક્તિ વાંચી કાલિદાસે તરત જ ઉત્તર આપ્યો કે બાલે ત્વ મુખભોજો દ્રષ્ટમ ઇવમ દયમ. આવી સુંદર પૂર્તિ સાંભળી ધનલોલુપ વારાંગના કાલિદાસનું ખૂન કરીને શ્લોક પૂર્તિ સાથે રાજદરબારમાં હાજર થઈ. રાજાને વારાંગનાના બુદ્ધિ ચાતુર્યથી શંકા પડી, તેથી તેને સત્ય ઘટના કહેવા તેને ધમકાવી. વારાંગનાએ સાચી હકીકત રજૂ કરી. પોતાના પરમ મિત્રની આવી દશા સાંભળીને કુમારદાસને ઘણું જ દુઃખ થયું. તેને વારાંગનાને શિક્ષા ફરમાવી અને ખૂબ જ ધામધૂમથી કાલિદાસની શમશાન યાત્રા કાઢી. ભારે માનપૂર્વક તેનો અગ્નિ સંસ્કાર કર્યો. પરંતુ દંતકથાઓ પરથી કંઈ પણ આધારભૂત માહિતી મળતી નથી. આથી કવિઓના પોતાના જ ગ્રંથોનો સહારો લઈને તેમાંથી હકીકત મેળવવી. તો હવે પછી આપણે કૃતિઓમાંથી ઉપલબ્ધ માહિતી, કોઈ પણ લેખન તેની કૃતિમાં ઓતપ્રોત થયેલો હોય છે. પોતે રચેલ ગ્રંથમાં લેખકનું આત્મપ્રતિબિંબ પડ્યા વિના રહેતું નથી. આ પ્રમાણે કાલિદાસના ગ્રંથોમાંથી મળી આવતી માહિતી જોઈએ તો બ્રાહ્મણ કુળમાં તેમના જન્મ સારા બ્રાહ્મણ કુળમાં થયો હશે. બ્રાહ્મણોની જુગ જૂની પ્રણાલી જોવા અને તેના મંતવ્યો પોતાની કૃતિમાં દ્વારા રજૂ કરવા
કાલિદાસ તત્પરતા બતાવે છે. તેનો ગ્રંથ ઋષિમુનિઓ, વૈખાનસો, તપોવન દ્રશ્ય ધરતી પરની વેદોમાંથી દૂર દૂર ઊંચે ચડતો ગગનસ્પર્શી ધૂમઘોટ, વલ્કો, લટકતી ડાળીઓ વગેરેથી પ્રાચુર છે. તે શૈશવ ધર્મનો અનુયાયી હતો. આ વાત તેણે 3 નાટકોની નાંદીમાં કરેલી શિવની સ્તુતિ પરથી સાબિત થાય છે. આ ઉપરાંત તેના ગ્રંથોમાં શિવને માટે અત્યાદર જણાય છે, છતાં તે ધર્માંધ ન હતો. અન્ય દેવો અને ધર્મો પ્રત્યે તે સમાન ભાવનાથી જોતો. આમ શિવભક્ત હોવા છતાં રઘુવંશમાં તેણે વિષ્ણુનું અને કુમારસંભવમાં બ્રહ્માનું બહુ જ આદરપૂર્વક સ્તવન કર્યું છે. આ પ્રત્યે દેવને તે પરમ તત્વના આવિષ્કાર રૂપે માને છે. આમ તે શૈશવ સંપ્રદાયની અદ્વૈત વેદાંતની શાખામાં માનતો હશે એમ સહેજ અનુમાન કરી શકાય. જન્મસ્થાન જોઈએ તો તેનો જન્મસ્થાન વિશે પણ ભિન્ન ભિન્ન પ્રદેશો બતાવવામાં આવે છે. એક પ્રચલિત લોકકથાના પ્રમાણે કાલિદાસ કાશ્મીરીના માતૃગુપ્તનો મિત્ર હતો. આથી કાશ્મીરી તેનું નિવાસસ્થાન છે એવો એક મત છે. તાજેતરમાં એવો મત પણ દર્શાવવામાં આવ્યો છે કે હિમાલયનો પ્રદેશ કાલિદાસની શૈશવસ્થલી છે. કેટલાક તેને બંગાળનો અને પત્ની માને છે, જ્યારે કેટલાક તેને વિદર્ભમાં મૂકે છે અને કેટલાક માળવામાં તો અન્ય કોઈ વિવેચકો તેને કુમારદાસનો મિત્ર માની લંકાનો નિવાસી બતાવે છે. પણ આ બધા જ કરતાં વધુ પ્રબળ અને સ્વીકાર્ય મત ઉજ્જૈન માટે કાલિદાસનો પ્રેમ તેની કૃતિઓમાં તરી આવે છે. તેણે સાહિત્યનો તથા અન્ય વિવિધ શાખાઓનો અભ્યાસ સારી રીતે કર્યો છે એ અનિવાર્ય છે. પણ આ અભ્યાસનું સ્થાન કંઈ હતું નહીં કે વિશેષ કોઈ ઉલ્લેખ નથી. તેનો અભ્યાસ અનેકલક્ષી હતો. આમાં કયા કયા શાસ્ત્રોનો સમાવેશ થાય છે તેની કોઈ પણ ગ્રંથમાં ગણના નથી કરી. છતાંય તેના ગ્રંથમાંથી ઉપલબ્ધ થતા વિવિધ ઉલ્લેખો પરથી અનુમાન બાંધી શકાય કે તેને વેદ, બ્રાહ્મણ ગ્રંથો, ઉપનિષદો, પુરાણો, તત્વજ્ઞાનની ભિન્ન ભિન્ન શાખાઓ, સ્મૃતિઓ, અર્થશાસ્ત્ર, કામશાસ્ત્ર, નાટ્યશાસ્ત્ર, સાહિત્યશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, સંગીતશાસ્ત્ર, ચિત્રકળા, આર્ટ્સ કાવ્યો, વ્યાકરણ, ભૂગોળ, ઇતિહાસ વગેરે વિષયોનું જ્ઞાન હતું. આનો અર્થ એમ ન ઘટાવી શકાય કે કાલિદાસે આ બધા શાસ્ત્રોનું પ્રવીણતા પ્રાપ્ત કર્યું હતું. કાલિદાસને દરબારી જીવન તથા રાજનીતિના
ખટલાઓનો અંગત અનુભવ છે. એ વાત દીવા જેવી સ્પષ્ટ છે કે તેમણે દરબારી ઠાઠમાઠ જોયા હતા અને અનુભવ્યા હતા. તેણે કદાચ રાજનીતિમાં પણ ઝંપલાવ્યું હશે. તે એક રાજાનો આશ્રિત હતો. દંતકથાઓ પરથી તથા તેનો ગ્રંથોમાં આવતા ઉલ્લેખો પરથી એમ જણાય છે કે આ રાજા વિક્રમનો હતો અને તે દરબારના રત્નોમાં એક કવિ કાલિદાસ હતો. આથી રાજાશાહી જીવન તથા તેની ભવ્યતા અને ઠાઠ બારીકાઈથી તે જાણી શકાયો. સંભવ છે કે કોઈક વાર તે પોતાના રાજાના અલજ પ્રતિનિધિનું કામ પણ કરતો હશે. આથી રાજાની રમતના ગાઢ પરિચયમાં તે આવ્યો. આવી ફરજો બજાવવા માટે તેને ભારતમાં વિવિધ સ્થળોનું મુસાફરી કરવી પડી હોય. કાલિદાસે પોતાના ગ્રંથમાં ભારતના વિવિધ સ્થળોનું જે વિસ્તૃત વર્ણન કરેલ છે તે પરથી આમ સમજી શકાય કે રઘુ દિગ્વિજય વર્ણવતા કરેલા જુદા જુદા સ્થાનોનો ઉલ્લેખ, લંકાથી અયોધ્યા પાછા ફરતા વચ્ચેના પ્રદેશોનું વર્ણન અને મેઘદૂતમાં વર્ણવેલી ભારતની લાંબી મુસાફરીનું વર્ણન અહીં ઉદાહરણ રૂપે નીવડ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તેના અભ્યાસથી માંડીને તેની કૃતિઓ, તેનું જીવન, ખાટબાટ, રાજનીતિ, રત્નો, વિક્રમાદિત્યના દરબારોમાં 9 રત્નોમાંના એક રત્ન કાલિદાસ અને તેમના ગ્રંથોમાં જે મુસાફરી, રાવણની લંકાથી માંડીને ભારતના અલગ અલગ વિષયોનું, પ્રદેશોનું વર્ણન અને તેમની બીજી કૃતિ મેઘદૂતમાં વર્ણવેલી ભારતની લાંબી મુસાફરીનું વર્ણન અહીં ઉદાહરણ રૂપે નીવડે છે કે બતાવવામાં આવે છે કે કાલિદાસ કેટલી અમૂલ્ય શક્તિ ધરાવતો હશે તે વિશે ચર્ચા કરેલી છે. આગળ જોઈએ. કવિના સ્વભાવ તથા વિચારોનું પણ વિશદ દર્શન આપણને તેના ગ્રંથમાંથી થાય છે. તે સાચો સૌંદર્ય પ્રેમી હતો. તેની આ વૃત્તિને લીધે તો શૃંગારનું વર્ણનમાં તે અત્યંત ખીલેલી છે. જીવન તેને પણ મન પ્રિય હતું. સંસાર સારમય જ છે એમ માનીને તેની બાબતોમાં તે રસ લેતો. પશુ પક્ષી, ફૂલ, વનશ્રી વગેરે બાબતોમાં તેને હૃદયને સ્પર્શતી અને તેમાં તેને આનંદ આવતો હતો. બાળકો પ્રત્યેનો તેનો પ્રેમ તો અનન્ય અને ગહન હતો. આયુષ્ય અને સર્વદમનનું વર્ણન તથા બાળકોના ઉલ્લેખ કરતી વખતની તેની ભાષા ભાવભીની અને હૃદયસ્પર્શીને બને છે. મિત્ર પ્રેમમાં તેને અત્યંત નિષ્ઠા હતી. સ્ત્રી પુરુષોનો પ્રેમ ભરતી ઓટ અનુભવે પણ બે મિત્રો વચ્ચે ત્યાં કદી પણ સંભવિત નથી. તેના સમાજમાં સ્ત્રીને ગમે તેવું સ્થાન મળતું હશે પણ
તેના મત પ્રમાણે તે સ્ત્રીઓનું ઉચ્ચ સ્થાન અને માન આપવું જોઈએ જ, કારણ કે સ્ત્રી જ પુરુષના ગૃહ જીવનમાં તેમજ અન્ય પ્રવૃત્તિમાં તેની સહભાગી છે. વળી તેનો રમૂજી સ્વભાવ તો તેના ગ્રંથોમાં ઠેક ઠેકાણે ત્વરે જ છે. સ્વભાવે તો એ વૈભવપ્રિય હતો. દરબાર સાથેનો તેના પરિચયનું આ પરિણામ હશે. હંમેશા જાહોજલાલી ભર્યા વાતાવરણમાં ફરનાર કાલિદાસ પોતાના જીવતા પ્રતિષ્ઠા પામી ચૂક્યો હતો. તેથી જીવનની વિષમતાનો ખ્યાલ તેને ન હતો. સમાજમાં પૈસાદારોના પગ હેઠળ કચડાઈ રહેલી માનવતાને તેને જાણ કે ખ્યાલ જ નથી. માનવ જીવનના દુઃખે સુદુઃખી થયા એવો કાલિદાસ ન હતો. જોકે સામાન્ય જનતા માટે તેને તિરસ્કાર પણ ન હતો. તેનો કુદરત પ્રત્યેનો પ્રેમ અનન્ય છે. તેનું પ્રાકૃતિક દર્શન કવિની દૃષ્ટિએ થાય છે, વૈજ્ઞાનિક દૃષ્ટિએ નહીં. કવિની પ્રકૃતિમાં ઊંડે રસ છે. કુદરતમાં તેને મન જડ ચૈતન્યશીલ છે. તેનું વર્ણન મન જડ નથી પણ માનવીને પ્રેરણા આપે અને તેના દુઃખોમાં પણ સહભાગી બને એવી ચૈતન્યશીલ છે. તેનું પ્રાકૃતિક સૌમ્ય પાસાને જ સ્પર્શે છે. કુદરતની ભીષણ અને ભયાનક બાજુ તદ્દન અસ્પર્શ્ય છે. આ બધાનું કારણ તેના અમીરી, ઠાઠબાઠ અને વૈભવથી ભરપૂર જીવન હોઈ શકે છે. આમ કાલિદાસના જીવન વિશે આપણે અનેક ત્રણ દંતકથાઓ જોઈ. જેમાં પ્રથમ દંતકથામાં એક કથા બ્રાહ્મણ કુળમાં માતા પિતાનું સુખ ગુમાવ્યું અને ગોવાળાના ત્યાં ઉછેર થયો. લાકડા કાપતા તે મૂર્છાઈથી તેની રાજકુમારીના પોતાના પુત્ર સાથે વિવાહ કરવા માંગતી તેને તરછોડ્યો અને આવા મૂર્ખને પકડીને તે તેની સાથે લગ્ન કરે છે. અને બીજી દંતકથામાં કુંવરી કાલિદાસે પોતાના ગુરુ સમાન માની તે મુજબ તેની સાથે વ્યવહાર કરવા લાગ્યો, કારણ કે તેના જીવનમાં આમૂલ પરિવર્તનના કારણે જ આ યુવાન કુંવરી આ સહન કરી શકીને ગુસ્સામાં આવે શ્રાપ આપી મૃત્યુ પામશે તે વિશે વર્ણન કર્યું. ત્યારબાદ ત્રીજી દંતકથા છે. તેમાં કાલિદાસ મિત્ર કુમારદાસને ત્યાં લંકામાં પોતાની કોઈ પ્રિય વારાંગનાને ત્યાં ઉતાર્યો હતો. વારાંગનાને એક ઘરમાં કમલોપતિ શ્રીયતી નામનું સમસ્યાપૂર્વક કારણ લખેલું હતું અને રાજા દાસકુમારે ભારે ઇનામ આપવાનું હતું. તો આ વાક્યની રચનાનો ઉત્તર કાલિદાસે આપેલો હતો. બાલે ત્વમ મુખભોજમ વત્સનિંદ વરદ્ય. આવી સુંદર પૂર્તિ સાંભળીને ધનલોભી વારાંગનાએ કાલિદાસનું ખૂન કરી એ શ્લોક પૂર્તિ સાથે દરબારમાં પહોંચી એમ વાર્તા કરેલી છે. અને પછી પરંતુ આ દંતકથાઓ આધારે કોઈ આપણને કાલિદાસ વિશે કોઈ ભારપૂર્વક માહિતી મળતી નથી, હકીકત મળતી નથી. તેમની કૃતિઓના આધારે જોઈએ તો તેમની કૃતિઓમાં તેમનો જન્મ, બ્રાહ્મણ કુળમાં, જૂનો જલાલી પાણી મંતવ્યો અને ગુરુ ગ્રંથ, ઋષિઓ મુનિઓ, વ્યાખ્યાન, તપોવનોના દ્રશ્યો, વેદોમાંથી દૂર ઊંચે ચડતા ગગનસ્પર્શી ધૂમગોટા, વકલ વસ્ત્રી ઢાળીઓ વગેરેનું વર્ણન શૈશવ ધર્મના અનુયાયી પ્રમાણે કરેલો છે. પણ તેના 3 નાટકો નાંદીમાં કરેલી શિવની સ્તુતિ પરથી સાબિત થાય છે કે આ ઉપરાંત તેના ગ્રંથો શિવને માટે અત્યંત આદર હશે.
અને તેમનું જન્મસ્થળ વિશે પણ ભિન્ન ભિન્ન પ્રદેશો બતાવવામાં આવેલા છે. અમુક લોકો તો તેને કાશ્મીરીના મિત્ર ગણાવેલો છે. તો કાશ્મીરીના વતની હશે, નિવાસસ્થાની હશે. ત્યારબાદ તેમને હિમાલય પ્રદેશ કાલિદાસની સવલસ્થી કેટલાક બંગાળનું વતની માને છે, જ્યારે કેટલાક તો તેને વિદર્ભમાં મૂકે છે, એ કેટલાક માળવામાં મૂકે છે, કે કેટલાક વિવેચકો તેને કુમારદાસનો મિત્ર માની લંકા નિવાસી બતાવેલા છે. અને કેટલાક તો ઉજ્જૈની વધુ પ્રબળ અને સ્વીકાર્ય મત તો ઉજ્જૈન માટે કાલિદાસનો પ્રેમ તેની કૃતિઓમાં તરી આવે છે. તો કાલિદાસનો અભ્યાસ જોઈએ તો તેમને વેદ, બ્રાહ્મણ ગ્રંથ, ઉપનિષદ, પુરાણ, તત્વજ્ઞાનની ભિન્ન ભિન્ન શાખાઓ, સ્મૃતિઓ, અર્થશાસ્ત્ર, કામશાસ્ત્ર, નાટ્યશાસ્ત્ર, સાહિત્યશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, સંગીતશાસ્ત્ર, ચિત્રકલા, હાસ્યકાવ્યો, વ્યાકરણ, ભૂગોળ, ઇતિહાસ વગેરે વિષયોનું જ્ઞાન હતું. આનો અર્થ એમ થાય છે કે ઘટાવી શકાય કે કાલિદાસ આ બધા જ શાસ્ત્રોમાં પ્રાવીણ્યતા પ્રાપ્ત કરેલી હશે. કાલિદાસ દરબારી જીવન તથા રાજનીતિમાં ખટાલાનો અંગત અનુભવ છે. તેમણે દરબારી ટાટમાં જોયું હશે, અનુભવ્યા હશે. કદાચ તેમને રાજનીતિ પણ ઝંપલાયેલું છે. કાલિદાસ રાજા વિક્રમાદિત્યનો એક રત્નમાંનો રત્ન હશે. કાલિદાસ ઠાઠ બાદ દરબારીનું જીવન જોઈ સંભવ છે કે કોઈક વાર પોતાના રાજા આલોચનું કામ પણ કર્યું હશે. ભારતના વિવિધ સ્થળોની મુસાફરી કરવી પડી હશે હોય. કાલિદાસે પોતાના ગ્રંથમાં ભારતના વિવિધ પ્રદેશો સ્થળોનું વર્ણન તેની કૃતિઓમાં કરેલું છે. રઘુના દિગ્વિજયનું વર્ણન કરેલા જુદા જુદા સ્થળોનો ઉલ્લેખ, લંકાથી અયોધ્યાના પાછા ફરતા રામનું વિશેનું વર્ણન, પ્રદેશોનું વર્ણન અને મેઘદૂત જેમાં ભારતના લાંબી મુસાફરીનું ઉદાહરણ આપણને પ્રાપ્ત થાય છે. અને કાલિદાસના મેઘદૂતમાં ભારતની ઘણી ભૂમિ વિશે ચર્ચા કરી છે. ભારતની લાંબી મુસાફરીનું વર્ણન, ભારતની અલગ અલગ ભૂમિનું, ભારતના પ્રદેશો વિશેનું વર્ણન કરેલું છે. અને કાલિદાસની કવિ સભાના વિચારના વિવેદર્શન ગ્રંથોમાંથી થાય છે. તેમને સૌંદર્ય પ્રેમી હતા. શૃંગારનું વર્ણન તેમણે અત્યંત શીલ કર્યું છે. સંસાર, સામાન્ય વનસીનું વગેરે, પશુ પક્ષીઓનું વર્ણન વગેરે હૃદય સ્પર્શી જાય, આનંદ આપતું એવું છે. બાળકો પ્રત્યે તેમને ઘણો બધો પ્રેમ, સર્વદમનનું વર્ણન અભિનય શાકુંતલમાં કરેલું છે, જે ખૂબ જ પ્રિય છે. સ્ત્રીઓ અને પુરુષો પ્રેમ ભરતી અને ઓટ અનુભવે તેવું અને મિત્રો વચ્ચે તો આ કદી સંભવિત જ નથી તેવા સમાજના સ્ત્રીઓ માટે તેનું સ્થાન મળતું છે. અને વૈભવ પ્રિય હતો દરબાર સાથે તેમનો પરિચય આ પ્રમાણે હંમેશા જહાજોના વાતાવરણમાં ફરનારા કાલિદાસ પોતાનું જીવન પ્રતિષ્ઠા જ પામી ચૂકેલા હતા. તેમના જીવનની વિષમતાનો ખ્યાલ તેને ન હતો. સમાજમાં પૈસાદાર પગ હેઠળ કચડાઈ રહેલી માનવતાને જો જાણે ખ્યાલ જ નથી તેમને. અને તેમને કુદરત પ્રત્યેનો પ્રેમ અનન્ય અને પ્રાકૃતિક કવિની દ્રષ્ટિએ, વૈજ્ઞાનિક દ્રષ્ટિએ કવિની પ્રકૃતિને ઊંડો રસ ધરાવતો હતો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું આ લેક્ચર પૂર્ણ થાય છે. તો આપણે કાલિદાસના જીવન વિશે અનેક દંતકથાઓ અને તેના કૃતિઓના આધારે આપણે અનેક પ્રશ્નો ઉદ્ભવે છે. પણ કાલિદાસ ક્યાંનો વતી છે તે આપણને યોગ્ય વાત પ્રાપ્ત થતી નથી. પણ કાલિદાસ ઉજ્જૈનીનો છે તેવું માનવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પ્રશ્ન પૂર્ણ થાય છે. જય હિન્દ, અસ્તુ, જય હિન્દ ભારત.